નાઇટ્રોજન ગેસ આપણી હેલ્થ માટે, બોલી દો ને, નથી હાનિકારક છે એવું બોલું કે નાઇટ્રોજન ગેસ આપણી હેલ્થ માટે હાનિકારક છે? આખી મકાઈ તો વણવાની જ નથી, ઉપર ચોંટાડશે ના. શાંતિ રાખો, નહીં કહેવાની. અને તમારે બધી જ રેસીપી અને આ જે ગોસિપ છે ને એના રિવ્યૂઝ અમને આ સરનામે ગોસિપ. હા ચલો. અરે આનું ઢાંકણું હશે ને. દીપિકા, અત્યારે કેટલી અલગ અલગ વેરાયટીના પરાઠા મોડર્ન સ્ટાઇલમાં બનતા હોય છે. સાચી વાત છે રિયા. પણ આ પરાઠા બનવાની શરૂઆત ક્યારે થઈ હતી? સાચું કહું ને રિયા, તો એકચ્યુઅલી પરાઠા બનવાની શરૂઆત તો 12મી સદીથી જ થઈ ગઈ છે અને મનસોલાસા ગ્રંથમાં એનો ઉલ્લેખ પણ થયો છે. વાહ. પરાઠાનો અર્થ એટલે કે પરત એટલે કે લેયર્સ હા. અને આટા એટલે કે લોટ, એટલે એમ કરીને પરાઠા શબ્દ આવ્યો છે. અચ્છા, અને 12મી સદી એટલે સચ અ લોંગ ટાઈમ. યસ, એટલે આટલા લાંબા સમયથી પરાઠા બનતા આવે છે. હા કરેક્ટ. અને એમાં ઘણા બધા વેરિએશન્સ થતા આવ્યા છે અને આજે એમાંના જ આપણે 2 વેરિએશનને ટ્રાય કરવાના છીએ. અરે વાહ. અલગ અલગ ક્યુઝીનમાં પરાઠા બનતા હોય છે, પછી ભલે ગુજરાતી ક્યુઝીન હોય, મોગલાઈ ક્યુઝીન હોય, પંજાબી ક્યુઝીન હોય કે ગમે તે ક્યુઝીન હોય, પરાઠા તો એકદમ હોટ ફેવરિટ બધાના રહેતા જ હોય છે. યસ, એકદમ સાચી વાત છે. અને એટલે જ તો આ રસોડે આપણે અવનવી વેરાયટીના પરાઠા બનાવી રહ્યા છીએ. યસ. તો ચલો, આજે તમે કઈ બીજી 2 વેરાયટીના પરાઠા બનાવવાના છો? આજે આપણે સૌથી પહેલા બાળકોના સૌથી પ્રિય એવા પિઝા પરાઠા બનાવીશું. વાવ. અને પછી બનાવશું બધાના ઓલ ટાઈમ ફેવરિટ બટેકા એટલે કે બટાકાની ચિપ્સના પરાઠા. અને ત્યાર પછી આના લઈને આવશે કીટી પાર્ટી માટે એકદમ સરસ મજાનો ઓપ્શન, હાંડવાની એક અલગ વેરાયટી. સો લેટ્સ ગેટ કુકિંગ. સો દીપિકા, તમે આ પરાઠાની એટલી સરસ હિસ્ટ્રી મને જણાવી. Yes. અને સૌથી પહેલા પરાઠા તો તમે બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનાવવાના છો. તમે કીધું એમ કે પિઝાની ફ્લેવરના પરાઠા. હા. અને પિઝા તો તમને ખબર જ છે કે બાળકોથી લઈને મોટા સુધી બધાને ભાવતા હોય. યસ. અને છે ને ઘણી વખત આપણે પરાઠાનું નામ સાંભળીએ ને એટલે એવું જ થાય આપણે કે એક આપણે લોટ બાંધવાનો છે, હા. એક આપણે અંદરનું પૂરણ બનાવીશું, પછી આપણે એને ભરીશું, એને વણીશું અને પછી એ પૂરણ જે છે તે બહાર આવી જશે. પરાઠા સરસ નહીં બને એટલે આપણે પરાઠા બનાવવા ઘરે નથી. તો આમાં તમે એવું નથી કરવાના? ના. આજે બંને પરાઠા બનાવવાના છીએ ને, તો જો તમને પરાઠા બનવામાં માસ્ટર નહીં હોવ ને તો પણ તમે બનાવી શકશો. વાવ. હા, પણ તમને રોટલી વણતા આવડવી જોઈએ. જો રોટલી વણતા આવડે છે તો પછી આ બંને પરાઠા આજે તમારા કામના છે. શું વાત છે. Yes. તો વેરાયટી પણ છે અને સાથે સાથે ઈઝી પણ છે. યસ, એટલે તમારે પેલી વણવાની પરાઠાને વણવાની મહેનત નથી કરવાની. ગ્રેટ. એટલે સ્પેશિયલી અત્યારનો આ જે પરાઠો છે, જે પિઝા પરાઠા, તો એનું એક મસ્ત મજાનું પિઝા ફ્લેવરનું આપણે સ્ટફિંગ બનાવીશું Yes. અને એક લોટ આપણે તૈયાર કરીશું અને પછી આપણે એમાંથી પરાઠા બનાવીને રેડી કરીશું. પરફેક્ટ. તો હવે Yes. તો મારાથી વેટ જ નથી થતો. યસ. હવે આપણા બધાના ફેવરેટ પિઝાની ફ્લેવર વાળા સરસ મજાના પરાઠા બનવાના છે. તો ચલો એ જોવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ ધ રસોઈ શો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. સો દીપિકા, પિઝા પરાઠા બનાવવા માટે આપણે સૌથી પહેલા શું કરવાનું? સૌથી પહેલાં તો જે આપણે લોટ બાંધવાનો હોય તે જ આપણે બાંધી લઈએ. ઓકે. તો અત્યારે મેં જેમ કીધું એ પ્રમાણે કે આપણે એની અંદર સ્ટફિંગ ભરીને વણવાના નથી, હા. એટલે ટેન્શન તમારે લેવાની જરૂરત નથી. હવે સૌથી પહેલા આપણે અહીંયા લઈએ છે ઘઉંનો લોટ અડધો કપ અને સાથે અડધો કપ મેંદો. રાઈટ. સ્વાદ પ્રમાણે મીઠું લઈએ છે, 5 ચમચી લાલ મરચું લઈએ છે, 5 ચમચી ચીલી ફ્લેક્સ, 5 ચમચી મિક્સ હર્બ્સ લઈએ છે. હા. મિક્સ કરી લઈએ બધી વસ્તુ અને થોડું થોડું પાણી લઈને આપણે એનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ. યસ. આ લોટ તૈયાર થઈ ગયો છે. એક મિનિટ દીપિકા, તમે આ પરાઠાના લોટમાં મોણ એડ કરતા ભૂલી ગયા છો? ના. તો આજનો મેજિક મંત્ર છે. અચ્છા. તો Yes. પછી શું છે અને કોણે મોકલ્યો છે? એ બધું આપણે પછી જોઈશું. ઓકે. તેલ લઈ લઈએ, એને સરસ કેળવી લઈએ. હવે આપણે આ લોટને ઢાંકીને લગભગ 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું. ઓકે. તો રિયા, હવે અંદરનું જે સ્ટફિંગ છે પિઝા વાળું તે બનાવી લઈએ. ઓકે. અહીંયા મેં ઝીણી સુધારેલી ડુંગળી લીધી છે અડધો કપ. એની અંદર 2 થી 3 મોટી ચમચી કેપ્સિકમ લઈએ છે. હા. તમે આની જગ્યા પર 3 કલરના કેપ્સિકમ પણ લઈ શકો. અત્યારે આપણે ફક્ત લીલા કલરના જ લીધા છે, કારણ કે લીલા કલરના કેપ્સિકમ જનરલી બધાંતા કાયમ હોય જ છે, એટલે ઇઝીલી તમે એને બનાવી શકો. એની અંદર અડધો કપ આપણે બાફેલી મકાઈના દાણા લઈએ છે. હવે એની અંદર 5 કપ આપણે પનીર છીણી લઈએ. હા.
તમે આની અંદર ઓલિવ્સ, એલેપેનો, તમે તમારી રીતે જે કોઈ પણ વેજીટેબલ્સ તમને તમારા બાળકોને કે ઘરમાં બધાને ભાવતા હોય યસ પિઝા વાળા, તે બધા જ તમે આની અંદર લઈ શકો. ઓકે જો તમને મશરૂમ ભાવતા હોય તો એને થોડા કુક કરીને સોતે કરીને લઈ શકો. બેબી કોર્ન ભાવતા હોય તો એ પણ એડ કરી શકો. રાઈટ પણ અત્યારે આપણે બેઝિક એવી રીતે બનાવીએ છીએ કે જે દરેકે દરેક ગમે ત્યારે પણ મન થાય ને તો તરત જ એને બનાવી શકે. હવે એની અંદર પાકઅપ ચીઝ લઈ લઈએ. હા અત્યારે આપણે પ્રોસેસ ચીઝ લઈએ છીએ, પણ જો તમારે મોઝરેલા ચીઝ પણ લેવી હોય તો એ પણ તમે એની અંદર એડ કરી શકો. સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈએ. હા અડધી ચમચી મરીનો પાવડર લઈએ છીએ. 1 ચમચી ચીલી ફ્લેક્સ લઈએ છીએ. 1 ચમચી મિક્સ હર્બ્સ. હા 1 મોટી ચમચી પિઝા સોસ લઈએ છીએ. જો તમને સ્ટફિંગમાં થોડું ઓછું બાઇન્ડિંગ લાગે તો તમે થોડું વધારે એડ કરી શકો છો. હા. પણ બહુ જ આમ કહેવાય ને એકદમ લમ્પી ને એકદમ સોસી મિક્સચર આપણે તૈયાર નથી કરવાનું. અચ્છા. હા, થોડું ડ્રાય રહે એવી જ રીતે આપણે તૈયાર કરવાનું છે. ઓકે અને સાથે 2 મોટી ચમચી અત્યારે આપણે કોથમીર લઈએ છીએ. આઈ નો પિઝામાં બેઝિલનો ઉપયોગ થતો હોય છે, પરંતુ જો તમારી પાસે બેઝિલ હોય, તમને બધાને જ ઘરમાં બેઝિલની ફ્લેવર ભાવતી હોય તો તમે બેઝિલને એકદમ ઝીણી ચોપ કરીને પણ એડ કરી શકો છો. રાઈટ મેં જેમ કીધું એ પ્રમાણે અત્યારે આપણે પિઝા પરાઠા તો બનાવીએ જ છીએ, પણ થોડા દેશી રીતે આપણે અચ્છા. બનાવીએ છીએ કે તમને આજે મન થાય અથવા તો બાળકોને અત્યારે ખાવાનું મન થાય ને તો પણ તમે ફટાફટ એને બનાવી શકો. રાઈટ કારણ કે આ બધી જ સામગ્રી તમારા ઘરમાં જનરલી હોય જ એટલા માટે. યસ તો એક સરસ મજાનું ફ્યુઝન તૈયાર થઈ ગયું આજે. યસ. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ. જો અત્યારે તમે આવી રીતે મિક્સ કરો ને તો લાગે કે આ મિક્સર બધું સરસ રીતે થઈ તો ગયું છે મિક્સ, પરંતુ છતાંય આ ડ્રાય છે. યસ હા, એટલે પેલું જ્યારે તમે રોટલીની અંદર એટલે કે આપણે જે આ લોટ બાંધ્યો છે એની અંદર તમે જ્યારે એને મૂકો તો એ એકદમ પેલું સોગી નહીં થઈ જવું જોઈએ. અચ્છા સરસ આ જે સ્ટફિંગ છે તે તૈયાર થઈ ગયું છે. લોટને આપણે રેસ્ટ આપ્યો હતો તે સરસ આવી રીતે થઈ ગયો છે. એક વખત પાછો આપણે એને કેળવી લઈએ. હવે એમાંથી આપણે એક લુઓ લઈ લઈએ. આવી રીતે મીડિયમ સાઇઝનો આપણે લુઓ લઈએ છીએ. પટ્ટામણ લઈને આપણે એને વણી લઈએ. યસ રિયા, અત્યારે આપણે આ જે વણીએ છીએ એટલે કે એક રોટલી આપણે તૈયાર કરવાની છે. એ બહુ જાડી નહીં, બહુ પાતળી નહીં, એવી આપણે તૈયાર કરવાની છે. અચ્છા જો મેં જેમ કીધું એ પ્રમાણે કે આ પરાઠા બનાવવા માટે તમને રોટલી બનાવતા આવડવું જોઈએ. રાઈટ એટલે કે રોટલી વણતા આવડવી જોઈએ. જો આવી રીતે આપણે વણી લેવાની છે રોટલી, અને આવી રીતે આપણે મીડિયમ સાઇઝની રોટલી વણી લેવાની છે. હા તમે આને ટ્રાયંગલ શેપમાં બનાવી શકો અથવા તો સ્ક્વેર પણ બનાવી શકો. લિફાફા જે કહેવાય ને પરાઠા, એવી રીતે. તો હવે આપણે આ જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ લઈ લઈએ અને રોટલી પર વચ્ચે મૂકી દઈએ. યસ આવી રીતે આપણે સ્ટફિંગ લઈ લેવાનું છે. ત્યાર પછી ટ્રાયંગલ શેપમાં, કારણ કે આપણે બનાવીએ છીએ પિઝા પરાઠા, રાઈટ? યસ એટલે પિઝા ઓલવેઝ ટ્રાયંગલ આપણે કટ કરતા હોઈએ. યસ તો એવી રીતે ટ્રાયંગલ શેપમાં અત્યારે આપણે આને આવી રીતે મૂકી દેવાનું છે. હવે મેં જેમ કીધું એ પ્રમાણે કે આમાં તમને પરાઠા બનાવતી વખતે વણતા નહીં આવડતું હોય તો પણ તમે બનાવી શકો. રાઈટ તો હવે આપણે આ જે રોટલી સાઈડ પર બચી છે એને આપણે જસ્ટ ફોલ્ડ કરવાની છે. અચ્છા હા, એટલે એક સાઈડ પર એને સૌથી પહેલા આવી રીતે ફોલ્ડ કરી દેવાની છે. અને આ જે ધાર છે એને આપણે સ્ટિક કરી લઈશું થોડી અંદરથી. હવે આ જે આ સાઈડની ધાર છે એની પર આપણે પાણી એપ્લાય કરી દઈએ. જે બાકીની સાઈડ બચી છે તે બધે આ ઉપરના ભાગે પણ પાણી એપ્લાય કરી દઈએ. હવે આ જે પાર્ટ છે એને ઉઠાવીને અહીંયા એડજસ્ટ કરી દેવાનું છે. હા લોટથી બને તો તમારે એને આવી રીતે ફોલ્ડ કરતી વખતે થોડું તમે સ્ટ્રેચ કરી શકો. આ બે ભાગને પણ સ્ટિક કરી દેવાના છે. હવે બાકી રહ્યું અહીંયા થોડું પાણી એપ્લાય કરવાનું અને પછી આપણે આને સ્ટ્રેચ કરીને એડજસ્ટ કરી દેવાનું છે. આગળનો જે ભાગ છે એ ટ્રાયંગલ્સ બરાબર હોવો જોઈએ. તો જો અત્યારે આપણે આગળથી આ પરાઠાને જોઈશું તો એકદમ સરસ એ પરફેક્ટ ટ્રાયંગલ થઈ ગયો છે. યસ, સો મીન્સ પરાઠો રેડી થઈ ગયો છે. તો આવી જ રીતે આપણે બીજા પરાઠા પણ બનાવી લઈએ. તો એકદમ સ્ટફિંગ ભરેલા આપણે આ પરાઠા તૈયાર કરી દીધા છે. તાવી પણ ગરમ થઈ ગઈ છે, તો હવે આપણે એને શેકી લઈએ. યસ અને સાચું કહું ને તો આ એક એવી રીત છે કે તમે એની અંદર વધારે સ્ટફિંગ કરવા માંગતા હોય તો એ બધા જ પરાઠા તમે આવી રીતે બનાવી શકો. રાઈટ ઇવન તમે બટેકાના જે આલુ પરાઠા છે તેને પણ આવી રીતે બનાવી શકો. સ્ક્વેર પણ બનાવી શકો લિફાફા શેપના. એટલે આમ કહેવાય ને કે થોડુંક અલગ લાગે, ફેન્સી લાગે. આપણે ટર્ન કરી દઈએ. હા
થોડું તેલ લઈ લઈએ. હા. આવી જ રીતે બંને સાઈડથી આપણે એકદમ સરસ ભાત પડી જાય એવી રીતે આપણે શેકી લઈશું. હવે આ જે સાઈડની જે ધાર છે એ હા. આપણે સ્ટફિંગ વધારે ભર્યું છે એટલે થોડી ઊંચી છે, હા. તો આવી રીતે એને શેકી લઈશું એટલે એ પણ કાચી ના રહી જાય, થોડી આવી રીતે શેકાઈ જાય. હા. એવી જ રીતે આપણે બધી સાઈડથી એને શેકી લઈએ. આવી રીતે દેખાય છે કે શેકેલી બાજુની ધાર અને આ નથી શેકાય તે બાજુની ધાર. રાઈટ. પરાઠો એકદમ સરસ શેકાઈ ગયો છે, એને હા. કાઢી લઈએ. હવે આપણે પિઝા પરાઠા તો બનાવી લીધા, પણ Yes. પિઝાના સોસ જે આપણે રોટલાની ઉપર જે એપ્લાય કરતા હોઈએ તેનું શું? હા. તો બસ આપણે એને એઝ અ ડીપ સર્વ કરી લઈએ. વાવ. તો ડીપ બનાવવા માટે અત્યારે મેં અહીંયા 2 ચમચી મેયોનીઝ લીધું છે અને હા. 1 ચમચી પિઝા સોસ લીધું છે. એની અંદર હોટ સ્પાઇસી સોસ એડ કરીશું. Yes. જો આ નહીં હોય તો તમે રેડ ચીલી પાવડર એડ કરી શકો. એ ફક્ત 5 ચમચી એડ કરીશું. સાથે એકદમ ચપટી મીઠું, અડધી ચમચી દળેલી ખાંડ, હા. 1 ચમચી નાની કોથમીર. બધી વસ્તુને મિક્સ કરી લઈએ. એને એક બાઉલમાં કાઢી લઈએ. હા. તો પરાઠા સાથે સર્વ કરવા માટે ડીપ તો તૈયાર થઈ ગયું છે અને પરાઠા પણ તૈયાર છે. તો ચલો હવે ફટાફટ એને સર્વ કરી દઈએ. વાય નોટ. પરાઠાને લઈ લઈએ. તો રિયા તૈયાર છે. જો એકવાર ખાઓ ને તો વારંવાર તમે બનાવીને ખાવાનું મન થઈ જાય એવા પિઝા પરાઠા અને સાથે પિઝા ડીપ. યસ, એકદમ ટેમ્પટિંગ દેખાય છે. યસ. તો અત્યારે આ પરાઠામાં પિઝાની ફ્લેવર એડ થઈ ગઈ છે અને આઈ એમ શ્યોર તમારા મોઢામાં પણ પાણી આવતું હશે. મારે પણ ટ્રાય કરવા છે અને તમારે જો ટ્રાય કરવા હોય તો ઘરે બનાવવા પડશે, પણ તમને રીત લખાવો એ પહેલાં એક નાનકડો બ્રેક લઈને આવો. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. આઈ એમ શ્યોર આ પરાઠા તમારા બધાના ફેવરેટ થઈ જવાના છે, કેમ કે પિઝાની ફ્લેવરવાળા છે. તો ચલો ઘરે ટ્રાય કરો અને એ માટે રીત લખી લો. પિઝા પરાઠા અને પિઝા ડીપ બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે ઘઉંનો લોટ અડધો કપ, મેંદો અડધો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 5 ચમચી, ચીલી ફ્લેક્સ 5 ચમચી, મિક્સ હર્બ્સ 5 ચમચી, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે સમારેલી ડુંગળી અડધો કપ, સમારેલું કેપ્સિકમ 2 થી 3 ચમચી, બાફેલા મકાઈના દાણા અડધો કપ, પનીર 5 કપ, પ્રોસેસ ચીઝ 5 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર અડધી ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, મિક્સ હર્બ્સ 1 ચમચી, પિઝા સોસ 1 મોટી ચમચી, કોથમીર 2 મોટી ચમચી. પિઝા ડીપ બનાવવા માટે જોઈશે મેયોનીઝ 2 ચમચી, પિઝા સોસ 1 ચમચી, હોટ સોસ 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, દળેલી ખાંડ અડધી ચમચી, કોથમીર 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે. પિઝા પરાઠા અને પિઝા ડીપ બનાવવા માટેની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, મેંદો, મીઠું, લાલ મરચું, ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ ઉમેરી મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી તેલથી કેળવી ઢાંકીને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપો. પૂરણ બનાવવા માટે બાઉલમાં ડુંગળી, કેપ્સિકમ, બાફેલા મકાઈના દાણા, પનીર, પ્રોસેસ ચીઝ, મીઠું, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ, પિઝા સોસ અને કોથમીર ઉમેરી બરોબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. હવે રેસ્ટ આપી દીધેલી કણકને મસળી લુઓ લઈ અટામણ લઈ રોટલી વણી વચ્ચે પૂરણ મૂકી આ રીતે કિનારી પર પાણી લગાવી પરાઠા વાળી લો. આ જ રીતે બીજા પરાઠા વાળી તવા પર તેલ લઈ પરાઠાને બંને બાજુથી સરસ શેકી પરાઠા તૈયાર કરી લો. પિઝા ડીપ બનાવવા માટે બાઉલમાં મેયોનીઝ, પિઝા સોસ, હોટ સોસ, મીઠું, દળેલી ખાંડ અને કોથમીર ઉમેરી બરોબર મિક્સ કરી ડીપ તૈયાર કરી પરાઠા સાથે સર્વ કરો. તો તૈયાર છે પિઝા પરાઠા અને પિઝા ડીપ. સો દીપિકા, હવે આપણે બનાવવાના છે બટાકા ચિપ્સ પરાઠા. યસ. જનરલી આપણે બટાકા ચિપ્સ છે એઝ અ સ્નેક યુઝ કરતા હોઈએ છીએ, હા. પણ આજે તમે બટાકા ચિપ્સ વાળા પરાઠા બનાવશો? હા, પણ તું જે વિચારે છે એ આ બટાકા ચિપ્સ નથી. અચ્છા. મીન્સ ફ્રેન્ચ ફ્રાઈઝ નથી, હા. પણ બટાકાને ચિપ્સમાં કટ કરીને એનું એક આપણે સ્ટફિંગ બનાવીશું અને પછી એમાંથી આપણે પરાઠા બનાવીશું. અચ્છા. Yes. વેરી ઇન્ટરેસ્ટિંગ. અને તમે જે જનરલી બટાકામાંથી કોઈ પણ પરાઠા બનાવતા હોય તેનાથી આ બહુ જ અલગ છે. યસ. રીઝન, તમે જ્યારે પણ આલુના પરાઠા એટલે કે બટાકામાંથી કોઈ પણ પરાઠા બનાવો તો એને બાફી લો, રાઈટ?
અને એની અંદર બધા મસાલા કરો, કદાચ વેજીટેબલ્સ એડ કરો અને પછી એમાંથી પરાઠા બનાવો. બનાવીએ yes. એટલે બાફેલા બટાકાનો ઉપયોગ કરીને એ પરાઠા બનતા હોય. પરંતુ અત્યારે આપણે બાફેલા બટેકાનો ઉપયોગ કરીને પરાઠા નથી બનાવવાના. અચ્છા. આપણે બટેકાનું શાક તૈયાર કરીશું. હા, અને એની અંદરથી પછી આપણે પરાઠા બનાવીશું. અરે વાહ. અને આ પણ અગેન એ સેમ વસ્તુ જ છે. આમાં પણ જો તમને પરાઠાનું સ્ટફિંગ કરીને એને વણતા કદાચ ના ફાવે. હા ના ફાવે અથવા તો સ્ટફિંગ બહાર નીકળે તો કોઈ ટેન્શન લેવાની આ પરાઠા માટે પણ જરૂરત નથી. યસ, તો ચલો ફટાફટ શરૂ કરીએ. યસ, ચોક્કસથી. તો સૌથી પહેલા સેમ આપણે લોટ તો બાંધવો જ પડે પરાઠા માટેનો, તો એ બનાવી લઈએ. સેમ આમાં પણ એવી જ રીતે આપણે ફોલો કરીશું. અડધો કપ ઘઉંનો લોટ, અડધો કપ મેંદો. યસ. હવે આપણે જ્યારે પિઝા પરાઠા બનાવ્યા તો હા. પિઝાના જે મસાલા એટલે કે એની અંદરના જે સિઝનિંગ યુઝ થાય એ પ્રમાણે આપણે લોટની અંદર પણ એને એડ કર્યા રાઈટ હતા. રાઈટ. પણ અત્યારે આપણે ઇન્ડિયન સ્ટાઇલના પરાઠા બનાવીએ છીએ એટલે Yes. એની અંદર જે મસાલા યુઝ થાય એ પ્રમાણે આપણે લોટમાં પણ એડ કરવાના છીએ. ઓકે. સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈએ. 5 ચમચી લાલ મરચું. બટેકા સાથે કસૂરી મેથી બહુ જ સરસ આમ કોમ્પ્લિમેન્ટ કરતી હોય Yes. એટલે એ એડ કરીશું. લગભગ 1 ચમચી ઓકે. મસળીને એડ કરવાની છે. હા હવે આને મિક્સ કરી લઈએ હા. અને થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી દઈએ. અત્યારે આપણે આની સેમ મીડિયમ સોફ્ટ જ કણક તૈયાર કરવાની છે. રાઈટ. લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને તેલ લઈને કેળવી લઈએ. હવે લોટને આપણે ઢાંકીને લગભગ 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. Okay. ત્યાં સુધી આપણે જે બટેકાનું જે શાક બનાવવાનું છે તેની તૈયારી કરી લઈએ. યસ. હવે અત્યારે મેં અહીંયા આવી રીતે બટેકા લઈ લીધા છે હા. અને થોડા નાની સાઈઝના બટેકા લેવાના, બહુ જ મોટા જે હોય એ નથી લેવાના. એને આપણે છોલી લઈએ. અત્યારે મેં અહીંયા લાલ બટેકા લીધા છે. તમે નોર્મલ બટેકામાંથી પણ આ પરાઠા બનાવી શકો. યસ. એવી જ રીતે બધા બટેકાને આપણે છોલી લઈએ. હા. હવે બટેકાની ચિપ્સ કરવા માટે આપણે બટેકાને કટ કરી લઈએ. ત્યાર પછી એને પતલી પતલી આવી રીતે સ્ટ્રીપ્સમાં કટ કરી લઈશું. અચ્છા. એવી જ રીતે બધા બટેકાને કટ કરી લઈએ. હા બટેકાની ચિપ્સ કટ થઈ ગઈ છે. હવે આપણે એને પાણીમાં લઈ લઈએ હા. અને લગભગ એને 2 પાણીએ આપણે એને વોશ કરી લઈશું. ઓકે. હવે આપણે એક લીલો મસાલો તૈયાર કરવાનો છે ફ્રેશ, તો એ બનાવી લઈએ. એના માટે મેં અહીંયા મરચાં લીધા છે. હા. એ લઈ લઈએ. મોડા મરચાં જ લીધા છે, બહુ તીખા નથી લીધા. અને લગભગ 4 થી 5 કળી લસણ લેવાની છે. લગભગ 8 થી 10 પાન લીમડો લઈએ છે. હા. એક મોટી ચમચી કોથમીર લઈએ છે અને 2 મોટી ચમચી લીલું લસણ લઈએ છે. અચ્છા. એકદમ થોડું મીઠું લઈએ છે એટલે એકદમ સરસ રીતે ક્રશ થઈ જાય. હા. અડધી ચમચી જીરું લઈએ છે. હા. હવે આપણે એને ચોપ કરી લઈએ. અત્યારે આપણે એને અધકચરું ચોપ કરીએ છીએ, એકદમ ઝીણું નથી કરવાનું, એટલે એની જે ફ્લેવર છે ને તે બહુ જ સરસ આવશે આમાં. અરે વાહ. આવી રીતે અધકચરું ચોપ થઈ ગયું છે. આપણે બટેકાની ચિપ્સ જે છે તેને 2 થી 3 વાર ધોઈ લીધી છે હા. એટલે એનો જે સ્ટાર્ચ હોય બટેકાનો તે નીકળી જશે. રાઈટ. હવે આપણે શાક બનાવી લઈએ. હા. 1.5 થી 2 ચમચી તેલ લઈએ છે. હવે અડધી ચમચી જીરું લઈએ છે. અડધી ચમચી હિંગ. હા. હવે આજે અત્યારે આપણે ફ્રેશ મસાલો બનાવ્યો છે એ Yes. લઈ લઈએ. મસાલાને સરસ પહેલા સાંતળી લઈએ. હા. જ્યારે આપણે આવી રીતે પરાઠા બનાવવાના હોઈએ ને તો જનરલી એની અંદર આપણે લીમડો એડ નથી કરતા. હા, પરંતુ આપણે અત્યારે શાક જેવું બનાવીને પછી એમાંથી પરાઠા બનાવવાના છે. રાઈટ. અને લીમડો આપણે એટલે જ આખો નથી એડ કર્યો કારણ કે પછી જ્યારે આખું જે શાક બને તો લીમડો અમુક જ જગ્યાએ હોય. Right. એના કરતાં તમે આવી રીતે મસાલાની સાથે જ એને ક્રશ કરી દેવો તો દરેકે દરેક બાઈટમાં તમને લીમડાની પણ ફ્લેવર મળે. રાઈટ. હવે આપણે અંદર આવી રીતે બટેકાની ચિપ્સના પરાઠા બનાવ્યા છે એટલે ડુંગળી પણ આવી રીતે આપણે લાંબી સુધારી લીધી છે. હા. એ લઈ લઈએ. લગભગ 1 નંગ ડુંગળી છે. આપણે જ્યારે મસાલો ક્રશ કર્યો ત્યારે થોડું મીઠું એડ કરેલું હતું કે જેને લીધે લસણ અને જે મરચાં છે તે સરસ રીતે ક્રશ થઈ જાય. Right. હવે અત્યારે બાકીના ભાગનું આપણે મીઠું એડ કરી દઈએ. 5 ચમચી હળદર લઈએ છે અને ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈએ. હા. ડુંગળી થોડી સોફ્ટ થઈ ગઈ છે. હા. હવે આપણે આ જે બટેકાની ચિપ્સ 2 થી 3 વખત ધોઈને રેડી કરી છે એ લઈ લઈએ. સરસ આને મિક્સ કરી લઈએ. હા. હવે આપણે બટેકાને ઢાંકીને લગભગ બટેકા કૂક થઈ જાય, સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું. ઓકે. એક વખત જોઈ લઈએ. હા. આ ચિપ્સ મેં વચ્ચે 2 વખત એને મિક્સ કરી હતી કે જેથી બધી ચિપ્સ એકદમ સરસ રીતે કૂક થઈ જાય. રાઈટ. જોઈ લઈએ કે ચિપ્સ કૂક થઈ છે કે નહીં. જો એ તૂટે છે પરંતુ એકદમ સોગી નથી થઈ રહી. રાઈટ.
એટલે હવે આ સ્ટેજ પર આપણે બાકીના મસાલા એડ કરી દઈએ. હા. હવે એની અંદર આપણે સંચળ પાવડર એડ કરીશું, લગભગ અડધી ચમચી. આમચૂર પાવડર યસ. અડધી ચમચી. સ્ટફિંગ એકદમ ચટપટું રેડી થશે. યસ. ચાટ મસાલો અડધી ચમચી અને એને સરસ રીતે મિક્સ કરી લઈએ. આ જે શાક છે તે એકદમ આવી રીતે જોઈ શકાય છે કે ડ્રાય તૈયાર થયું છે, એટલે મસાલા એડ કર્યા છે તો સરસ એ કોટ નહીં થાય. રાઈટ. તો ફક્ત 1 ચમચી જેટલું પાણી અથવા તો આવી રીતે થોડું આવી રીતે લેવાનું છે હાથમાં અને 2 થી 3 વખત આવી રીતે ફક્ત એને છંટકાવ કરી દેવાનો છે. એટલે શું થશે, શાક એકદમ સોગી નહીં થઈ જાય, પરંતુ મસાલા જે છે તે સરસ રીતે કોટ થાય અને બળી નહીં જાય. રાઈટ. ગ્રેવી વાળું શાક હોય તો તમે મસાલા એડ કરો તો સરસ મિક્સ થઈ જાય, પરંતુ જ્યારે આ કોરું શાક હોય તો એ મસાલા બળી જાય. સાચી વાત છે. હવે 1 થી 2 મિનિટ હજી આપણે એને કૂક થવા દઈશું મસાલા એડ કર્યા પછી, અને પછી આપણું શાક રેડી છે. યસ. જોઈ લઈએ. હા. આ તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર એક મોટી ચમચી આવી રીતે સિંગદાણાને મેં અધકચરા ક્રશ કરી લીધા છે, એડ કરી દઈએ અને થોડી કોથમીર એડ કરી દઈએ. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને એને મિક્સ કરી લઈએ. યસ. સાચું કહું ને રિયા, તો આ શાક તમે એકલું રોટલી સાથે અથવા તો ભાખરી સાથે પણ ખાઓ ને તો બહુ જ સરસ લાગે. ડેફિનેટલી. હવે આ જે બટાકાની ચિપ્સનું શાક છે એને આપણે થોડું ઠંડુ કરી લઈએ. ઓકે. લોટને રેસ્ટ અપાઈ ગયો છે. હા. હવે એને પાછો સરસ કેળવી લઈએ. એમાંથી એક લુઓ લઈ લઈએ, મીડિયમ સાઇઝનો. અટામણ લઈને એને વણી લઈએ. આમાં પણ આપણે જેમ પહેલા પરાઠામાં વાત કરી એ રીતે કદાચ તમને સ્ટફિંગ ભરીને વણતા નહીં ફાવે, તો આ રીતે પણ તમે એને બનાવી શકો છો. એટલે આમ જોઈએ ને તો સ્ટફિંગમાં કે એના જે પડમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ કરવાનું નહીં આવે, કારણ કે તમે જો વણીને બનાવો તો ઉપર પણ રોટલીનું પડ છે, નીચે પણ છે અને વચ્ચે સ્ટફિંગ છે. આમાં પણ સેમ એવી જ રીતે રેડી થાય છે. એક્ઝેક્ટલી. જો આવી રીતે રોટલી આપણે તૈયાર કરી લેવાની છે. હા. સેમ આવી રીતે મીડિયમ થિકનેસ વાળી જ બનાવવાની છે, બહુ પાતળી નહીં અને એકદમ જાડી પણ નહીં. આજે આપણે બટેકાની ચિપ્સનું જે શાક છે એ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને લઈ લઈએ. હા. હવે એને થોડું આવી રીતે અરેન્જ કરી લેવાનું છે, એટલે સ્ટફિંગ બધા જ ભાગમાં સરસ રીતે ફેલાઈ જાય. રાઈટ. હવે જેમ આપણે પિઝા પરાઠાને ટ્રાયેંગલ બનાવ્યા હતા, આને આપણે હાફ સર્કલમાં બનાવવાના છીએ. રાઈટ. હવે આપણે ઉપરનો જે ભાગ છે એને આવી રીતે ઉપર લઈને સ્ટિક કરી લઈએ. થોડું આવી રીતે સ્ટફિંગને આપણે ઉપરથી આવી રીતે પ્રેસ કરીએ એટલે સ્ટફિંગ જે છે તે બધી રીતે સરસ ફેલાઈ જાય. હા. હવે કાંટા ચમચીની મદદથી આવી રીતે ધારને પ્રેસ કરી લઈએ. હા. એટલે એક ડિઝાઇન પણ બની જાય. યસ. અને એ સરસ રીતે સીલ થઈ જાય. યસ. તો જો સરસ મજાના પરાઠા તૈયાર છે. હવે ગરમ તવા પર એને લઈ લઈએ અને એવી જ રીતે બીજો પરાઠો બનાવી લઈએ. એક સાઈડથી થોડુંક કૂક થઈ જાય એટલે આપણે એને ફેરવી લઈએ. તેલ લઈ લઈએ. હા. અને બંને સાઈડથી સરસ એની અંદર ભાત પડી જાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી પરાઠાને આપણે શેકી લઈએ. આ જે ધાર છે એને આવી રીતે પ્રેસ કરતા જઈશું એટલે ધાર પણ સરસ રીતે કૂક થઈ જાય. રાઈટ. સેમ રીતે આ જે ભાગ છે એ આપણે સ્ટફિંગ વધારે કરેલું છે એટલે થોડો ભાગ ઉપરથી હોય, ઊંચો હોય, તો એને પણ આવી રીતે આપણે શેકી લઈએ. હા. એટલે લોટ કાચો નહીં રહી જાય. પરાઠો સરસ શેકાઈ ગયો છે, આપણે એને કાઢી લઈએ. એવી જ રીતે બીજા પરાઠાને પણ તૈયાર કરી લઈએ. યસ. પરાઠા શેકાઈ ગયા છે, હવે આપણે એને કટ કરી લઈએ. જોઈ શકાય છે કે આવી રીતે બટેકા બહુ જ સરસ એની અંદર એડજસ્ટ થયા છે. પરાઠા બહુ જ સરસ રહ્યા છે. એવી જ રીતે આપણે આ બીજા પરાઠાને પણ કટ કરી લઈએ. હા. સર્વ કરી લઈએ. તો રિયા, તૈયાર છે ઇન્ડિયન બટેકાના પરાઠાની એક અલગ જ વેરાયટી અને વિન્ટર સ્પેશિયલ કહી શકાય, કારણ કે બહુ જ બધું લીલું લસણ, કોથમીર અને એક અલગ જ રીતથી બનાવવામાં આવ્યા છે. તો ચોક્કસથી એક વખત આને ટ્રાય કરજો અને આઈ એમ શ્યોર તમે નોર્મલ આલુ પરાઠા તો ભૂલી જ જશો. ડેફિનેટલી. તો તૈયાર છે બટાકાની ચિપ્સના પરાઠા. એકદમ ટેસ્ટી. યસ. અત્યારે મેં એને મસાલા દહીં સાથે સર્વ કર્યા છે, કારણ કે આ જે પરાઠા છે તેની સાથે અથવા તો કોથમીરની લીલી ચટણી સાથે, એ બંને સાથે બહુ જ સરસ લાગે છે. ઓકે. એકદમ યુનિક અને એકદમ ટેસ્ટી એવા આ બટાકાની ચિપ્સના પરાઠા તમે ઘરે ટ્રાય કરશો ને તો આઈ એમ શ્યોર તમે સાદા નોર્મલ જે આલુ પરાઠા છે ને એ ભૂલી જશો. એકદમ ટેસ્ટી છે એટલે તમારે ઘરે ટ્રાય તો કરવા જ પડશે. રીત લખાવું છું પણ એ પહેલાં એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. જોયું ને, હતા ને એકદમ ઇન્ટરેસ્ટિંગ અને યુનિક પરાઠા.
તો આ બટાકા ચિપ્સ પરાઠા તમે પણ ઘરે બનાવો અને ચલો રીત લખી લો. બટાકા ચિપ્સ પરાઠા બનાવવા માટે જોઈશે બટાકાની ચિપ્સનું શાક બનાવવા માટે જોઈશે બટાકા 4 નંગ, તેલ 1.5 થી 2 ચમચી, જીરું અડધી ચમચી, હિંગ અડધી ચમચી, સમારેલી ડુંગળી 1 નંગ, હળદર 5 ચમચી, સંચળ પાવડર અડધી ચમચી, આમચૂર પાવડર અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ચાટ મસાલો અડધી ચમચી, પાણી જરૂર મુજબ, અધકચરા વાટેલા શિંગદાણા 1 મોટી ચમચી, કોથમીર 1 થી 2 ચમચી. લીલો મસાલો બનાવવા માટે જોઈશે લીલા મરચાં 2 નંગ, લસણ 4 થી 5 કળી, મીઠો લીમડો 8 થી 10 પાન, કોથમીર 1 મોટી ચમચી, લીલું લસણ 2 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, જીરું અડધી ચમચી. કણક બાંધવા માટે જોઈશે ઘઉંનો લોટ અડધો કપ, મેંદો અડધો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 5 ચમચી, કસૂરી મેથી 1 ચમચી, પાણી જરૂર મુજબ, તેલ અડધી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે. સર્વિંગ માટે જોઈશે મસાલા દહીં. બટાકા ચિપ્સ પરાઠા બનાવવા માટેની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, મેંદો, મીઠું, લાલ મરચું અને કસૂરી મેથી લઈ મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી તેલથી કેળવી ઢાંકીને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપો. લીલો મસાલો બનાવવા માટે જારમાં લીલા મરચાં, લસણ, મીઠો લીમડો, કોથમીર, લીલું લસણ, મીઠું અને જીરું ઉમેરી ક્રશ કરી લીલો મસાલો તૈયાર કરી લો. બટાકાની ચિપ્સનું શાક બનાવવા માટે બટાકાને છોલી ચિપ્સમાં કટ કરી પાણીથી ધોઈ લો. હવે કઢાઈમાં તેલ ગરમ કરી જીરું, હિંગ અને તૈયાર કરેલો લીલો મસાલો લઈ સાતળી, ડુંગળી, મીઠું અને હળદર ઉમેરી સાતળી તેમાં બટાકાની ચિપ્સ ઉમેરી મિક્સ કરી ઢાંકીને બટાકા ચડે ત્યાં સુધી કૂક કરી લો. ત્યારબાદ તેમાં સંચળ પાવડર, આમચૂર પાવડર અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી ફરી મિક્સ કરી 1 થી 2 મિનિટ કૂક કરી તેમાં શિંગદાણાનો ભૂક્કો તેમજ કોથમીર ઉમેરી ફરી મિક્સ કરી શાક તૈયાર કરી તેને ઠંડુ કરી લો. હવે રેસ્ટ આપી દીધેલી કણકમાંથી લૂવો લઈ અટામણ લઈ વણી અડધા ભાગ પર પૂરણ મૂકી કિનારી પર પાણી લગાવી વાળી કાંટા ચમચીની મદદથી આ રીતે ડિઝાઇન આપી પરાઠાને તવા પર લઈ થોડું શેકાય એટલે તેલ લઈ બંને બાજુથી સરસ શેકી લો. આ જ રીતે બીજા પરાઠા તૈયાર કરી કટ કરી મસાલા દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે બટાકા ચિપ્સ પરાઠા. પટેટો ચિપ્સ કહીએ કે પછી વેફર કહીએ પણ આપણને બધાને સ્નેકમાં ચિપ્સ તો બહુ જ ભાવતી હોય છે. તો ચલો આજે એ જાણી લઈએ કે આ ચિપ્સનું ઇન્વેન્શન ક્યારે થયું હતું. યુએસમાં 1853માં ત્યાંના એક રેસ્ટોરન્ટમાં એક કસ્ટમર આવ્યા અને એમણે કમ્પ્લેન કરી કે તમારી ફ્રેન્ચ ફ્રાઈઝ બહુ જ થીક છે. એટલે પછી ત્યાંના જે શેફ હતા એ બહુ જ ગુસ્સે અને ફ્રસ્ટ્રેટ થઈ ગયા. એટલે એમણે પછી ફ્રસ્ટ્રેશનમાં આવીને પટેટોની એકદમ થિન સ્લાઇસ કટ કરીને સર્વ કરી અને બસ ત્યારથી જ ચિપ્સનું ઇનોવેશન થઈ ગયું અને વર્લ્ડમાં પણ ચિપ્સ બધે જ મળતી થઈ ગઈ. અને હા, ચિપ્સના પેકેટ જ્યારે આપણે ઘરે લાવીએ છીએ તો જોઈને તેવું લાગે કે અંદર બહુ જ બધી ચિપ્સ છે પણ જ્યારે ખોલીએ તો બહુ જ ઓછી ચિપ્સ નીકળે અને બહુ બધી હવા ભરેલી હોય. પણ આના પાછળનું પણ એક કારણ છે. આ ચિપ્સના પેકેટની અંદર નાઇટ્રોજન ગેસ રહેલો હોય છે જેથી આ ચિપ્સ લાંબા સમય સુધી એકદમ ફ્રેશ અને ક્રન્ચી રહે. અને તમને બધાને ખબર જ હશે કે જ્યારે આપણે ટીવી જોતા હોઈએ અને હાથમાં ચિપ્સનો બાઉલ હોય તો પછી હાથ ઊભો જ ન રહે. અને તેની પાછળનું કારણ એવું કહે છે કે જ્યારે આપણે ચિપ્સ ખાઈએ ત્યારે આપણા માઇન્ડમાં હેપી કેમિકલ્સ રિલીઝ થાય છે એટલે આપણે ઓટોમેટિકલી વારા પછી ચિપ્સ ખાતા જ રહીએ છીએ. તો જોયું ને ચિપ્સનું કેવી રીતે ઇન્વેન્શન થયું અને ચિપ્સ આપણને કેમ એટલી એડિક્ટિવ લાગે છે એની પાછળનું કારણ પણ આ છે. હેલો આનંદ, હેલો, કેમ છો? બસ ફાઇન. આજે કિટી પાર્ટી માટે તૈયાર થઈ ગયા? એટલે પૂછું છું એમ, એમાં શું યાર તમે તને બહુ ઇન્ટરેસ્ટ આમ કિટી પાર્ટીમાં બધી લેડીઝો આમ શું ગોસિપ કરતી હશે. સાચું બોલા, મમ્મીની કિટી પાર્ટીમાં આમ છુપી રીતે સાંભળ્યું છે? ના, સાચું બોલ્યું તો નથી પણ પેલું સ્ટેટસ જોઈએ ને તો બહુ ધમાલ કરતા હોય. એટલે મમ્મી મૂકે ને સ્ટેટસ કે અમે લોકો આમ કર્યું તેમ કર્યું, વાતો હોય એટલી બધી, ક્યુરિયોસિટી થાય ને કે તમે કેવું કરતા હશે. હા, એટલે બહુ બધા અમુક લોકો હાઉસી રમતા હોય, ઇવન કોઈ મસ્તી કરતા હોય, રીલ્સ બનાવતા હોય. હવે તો યસ. તો એમ તમે તૈયાર થઈને આવ્યો છો, તમે આજની કિટી પાર્ટીમાં શું કરવાના છો?
જો કિટી પાર્ટીમાં છે ને સૌથી પહેલા મેન્યુ સોર્ટ કરવું ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે પછી ત્યાં કોઈ કિચનની વાતો ના ચાલે. સો એટલા માટે અત્યારે મેં એક એવી ઇન્સ્ટન્ટ રેસીપી લીધી છે કે જે પહેલેથી બનાવીને મૂકી દેવાય, જે બધા લેડીઝને ભાવે પણ ખરી. અને મને પર્સનલી દેશી રેસિપીઝ વધારે ભાવે છે, એટલે મેં એનું વર્ઝન કર્યું છે. કારણ કે કિટી પાર્ટીઝમાં આમ ઓલું ટ્રેન્ડ ફોલો કરવા માટે બધા ઇન્ટરનેશનલ રેસિપીઝ રાખતા હોય, બનાવતા હોય, પણ આઈડિયલી તો જે આમ દેશી ખાવાની છે બધાના ફેસ જોઈએ ને તો એવું લાગે કે યાર દેશીની જે મજા છે ને એવી ઇન્ટરનેશનલમાં નથી. એટલે હજી એક સવાલ હતો મને કે કિટી પાર્ટીમાં જ્યારે ડબ્બા ખુલે તો આમ એકબીજાના રિએક્શન ખબર પડે, આમ શો ઓફ એવું હોય? ઓફકોર્સ ખબર પડે. તું છે ને બધી સિક્રેટ છે એ ખોલીશ નહીં, ફટાફટ રેસીપી બનાવ. બસ ઓકે હવે હાંડવો બનાવી. યસ, હાંડવા પોપ્સ બનાવીએ ટુ બી પ્રિસાઇઝ. Yeah, you know trend, Yes. you know show off. સો બેઝિકલી હાંડવો તો આપણા બધાના ઘરે બનતો જ હોય છે. અને અત્યારે વિન્ટર છે એટલે લીલા શાકભાજી બહુ જ સરસ મળે છે માર્કેટમાં. અને મારું ફેવરેટ લીલું લસણ આવી ગયું છે. સો બસ એક લસણવાળી ગ્રીન પેસ્ટ બનાવીએ છીએ અને પછી એમાંથી ઇન્સ્ટન્ટ હાંડવાનું બેટર બનાવીશું. ઓકે. અને પછી એના પોપ્સ બનાવીશું. ઓકે. સૌથી પહેલાં ધાણા, 1 વાટકી ફુદીનો, અગેન 1 વાટકી લીલું લસણ, એનો ગ્રીન પાર્ટ છે. ઓકે. અને આમાં લીલા લસણનો વ્હાઈટ પાર્ટ છે. કેમ બંને આમ જુદા જુદા રાખે? એની સ્ટ્રોંગનેસ ખબર પડે. અમુક રેસિપીઝની અંદર વ્હાઈટ પાર્ટ કુકિંગમાં જતો રહે, ગ્રીન પાર્ટ જેમ ધાણા નાખીએ ને એવી રીતે તમે ગ્રીન પાર્ટ નાખી શકો કાચો. ઓકે. લીલા મરચા 4 નંગ, આદુ એ પણ 1 મોટી ચમચી. એ બધી જ વસ્તુને ક્રશ કરી લઈશું. થોડુંક પાણી એડ કરું છું, લગભગ પાવ વાટકી જેટલું પાણી એડ કર્યું છે. એકદમ આમ ક્રશ નથી કરી નાખવાનું, થોડીક આખી પેસ્ટ રાખી શકો છો. ફાઇનલી ઓકે, બેટર બનાવીશું. એમ તમે બી થોડું થોડું મારા જેવું કરતા થઈ ગયા. હું આવી જ હતી તારી જોડે રહીને, આમ થોડી બગડી ગઈ, આમ થોડી ગુસ્સાવાળી થઈ ગઈ. બે મારા જોડે ગુસ્સો Yes. ના કરાય. કારણ કે તારી લવારીઓ પૂરી જ નથી થતી. હું એકદમ એમ એક દિવસે ને એવો વારો આવશે કે આમ ચૂપ ઊભો રહીશ. એવું હર્ષ થઈ જ નહીં શકે. તારા માટે બિગેસ્ટ પનિશમેન્ટ જ એ છે કે તું ચૂપ ઊભો રહે. તું 5 મિનિટ પણ નહીં ઊભો રહી શકે. હમણાં 2 મિનિટમાં બોલીશ. 1 વાટકી મેં સોજી લીધી છે, એમાં 1 ચમચી હું તેલ નાખું છું. તમે ગણજો કેટલી મિનિટ થઈ. બોલી લે, તને સૂટ નથી કરતું. તમને ખબર જ હતી કે તમે જ કંટાળી જશો કે હું ચૂપ રહીશ, તમને મજા નહીં આવે. એમ વેરી ફની. આદત પડી ગઈ ને તમને મારી લવાઈ. અત્યારે મેં સોજીને તેલથી મોઈ છે. એનું રીઝન છે કે હાંડવો ડ્રાય ના થઈ જાય અને હાંડવો ઉપરથી ક્રિસ્પી થશે ને અંદરથી સોફ્ટ થશે. એટલે તેલથી જ્યારે સોજીને મોઈએ એટલે એના એક દાણા પર તેલનું કોટિંગ થઈ જાય. ઓકે. સો આ એક સિક્રેટ છે. અચ્છા, સિક્રેટ પરથી યાદ આવ્યું, ભાઈ કિટી પાર્ટીમાં શું વાત કરો તમે? એટલે ફોન પર બી બહુ જ વાતો થતી તને હોય. કેમ આટલી બધી ક્યુરિયોસિટી છે? એટલે મને છે ને આવું મારા જે દર્શક મિત્રો છે એ લોકોના મેસેજીસ આવે કે જ્યારે બી કિટી પાર્ટી હોય ને ત્યારે પૂછજો, એટલે મેં તમને પૂછું છું. દર્શક મિત્રોને ખબર જ છે, કારણ કે દર્શક મિત્રોમાં બહુ બધા લોકો કિટી પાર્ટી કરે છે. એ યાર હવે જેન્ઝીનો ટ્રેન્ડ છે એની વાત કરું, એ લોકોને નથી ખબર આ બધી વસ્તુ, એટલે આ મને પૂછી લે કે હર્ષ આવું પૂછી લેવાનું એમ અમારા થ્રુ ત્યારે, એટલે મેં પૂછી લીધું. જો સાચું કહું તો મને બહુ કિટી પાર્ટીનો ઓનેસ્ટલી એટલો બધો એક્સપિરિયન્સ નથી જેટલું મમ્મીઓને એક્સપિરિયન્સ છે. પણ આઈ હેવ સીન લોટ ઓફ કિટી પાર્ટીઝ અને અમુક અટેન્ડ બી કરેલી છે. કંઈક ફની આવ્યું, કંઈક તો આવ્યું. સો એ એક જ એવી જગ્યા છે કે જ્યારે કોઈ પણ ફિમેલ, એટલે ઘણા બધા લોકો એવું કહે કે કિટી પાર્ટી તો ખાલી ટ્રેન્ડ છે, એમાં લોકો ઓલું કહેવાય ને કે ખાલી ડંફાસા મારવા માટે કે શો ઓફ કરવા માટે કિટી પાર્ટી બધા લેડીઝ કરતા હોય છે. પણ હું એવું માનું છું કે બધા જ લેડીઝોએ કરવી જોઈએ કિટી પાર્ટી. એનું રીઝન છે કે આ એક જ એવી જગ્યા છે કે જ્યારે ઘરમાં કોઈ સ્ત્રી હોય ને તો એ એટલા બધા રોલ્સ નિભાવતી હોય અને એની અંદર એટલી બધી વાતો એ પચાવતી હોય, એના છોકરાનું પચાવતી હોય, હસબન્ડનું પચાવતી હોય, ઇનલોઝનું પચાવતી હોય, અને બહુ જ બધી જગ્યા પર એવી સિચ્યુએશન આવે કે એને કંઈ બોલવું છે પણ એ
એક પોઈન્ટ ઓફ ટાઈમ પર ના પણ બોલી શકે એઝ પર ધ સિચ્યુએશન, કારણ કે એક જ કેરેક્ટર એવું છે કે જે ઘરમાં બેલેન્સ રાખે. જો એ કેરેક્ટર બોલવાનું ચાલુ કરે ને તો ઘર આખું ઇમ્બેલેન્સ થઈ જાય. સો કિટી પાર્ટી ઇઝ ધી ઓનલી પ્લેસ કે જ્યાં યુ કેન સ્પીક વોટ એવર યુ વોન્ટ. એટલે યુ કેન બી રિયલ, કે તમે જે છો ને બધું જ તમે બોલી શકો. એટલે એવી વાતો થતી હોય ને સાંભળવાની બહુ મજા આવે. એટલે ઘણીવાર એવું થાય કે ઓ માય ગોડ, આ માણસને તો મેં આવું ઇમેજિન પણ નહોતું કર્યું, પણ એકચ્યુઅલી કિટી પાર્ટીમાં ખબર પડે કે આ કેવું છે, કે આનામાં કેટલી મસ્તી છે, કે આનું હ્યુમર કેવું છે. ઓકે. સો દૂધીની છીણ છે. અગેન હવે હાંડવાની અંદર તમે જેટલા પણ વેજીટેબલ્સ ઘરમાં નાખવા હોય એ નાખી શકો છો. અત્યારે દૂધીની છીણ અડધી વાટકી લીધી છે, અધકચરી ક્રશ કરેલી મકાઈ છે એ પણ અડધી વાટકી છે. અત્યારે મેં સોજીને છાશથી પલાળી છે, એટલે લગભગ એક મોટી વાટકી છાશ નાખીને સોજીને પલાળી દીધી હતી. અને હવે આની અંદર જે ગ્રીન પેસ્ટ હતી એ એડ કરીશું, 2 મોટી ચમચી. આ બધું મિક્સ કર્યા પછી કન્સિસ્ટન્સી સેટ કરવા માટે જેટલી છાશની જરૂર પડે એટલી છાશ આપણે વધારે લઈશું. ઓકે. સૌથી પહેલાં બધા મસાલા કરીશું. મીઠું સ્વાદ પ્રમાણે, થોડું લાલ મરચું, ઓલરેડી લીલા મરચાંની તો તીખાશ છે જ, પણ તેમ છતાં થોડુંક ધાણા જીરું, મને લાગે છે કે હજુ થોડી ગ્રીન પેસ્ટ એડ કરીએ. છાશ નાખીશું એની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે. હાંડવાના બેટરની જેવી કન્સિસ્ટન્સી હોય એવી જ કન્સિસ્ટન્સી આની રાખવાની છે. લાસ્ટમાં ફ્રૂટ સોલ્ટ લઈશું, 1 ચમચી ફ્રૂટ સોલ્ટ લેવાનું છે. આને એક્ટિવ કરવા માટે એની ઉપર લીંબુનો રસ નાખીશું. ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ નાખવાની છે અને આને હવે મિક્સ કરીશું. તો સરસ બેટર જે છે તૈયાર થઈ ગયું છે. હવે આને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપીશું, અને એટલે બધા જ મસાલા એકબીજા સાથે પ્રોપર મિક્સ થઈ જશે. પછી એના પોપ્સ બનાવીશું. ઓકે. આ રસોડી યુનિક હાંડવો બની રહ્યો છે. હવે એમાં આગળ શું કરવાનું જોઈએ એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. અત્યારે આ કિટી પાર્ટી સ્પેશિયલ હાંડવો બની રહ્યો છે જે બહુ ગોસિપ્સથી ભરેલો છે. ચાલો હવે આગળ શું કરીએ જોઈએ. હવે ફાઇનલી એના પોપ્સ બનાવીશું. એટલે જે અપમ માટેનું જે આવે છે પેન, એ પેનમાં જ આના પોપ્સ બનાવીશું. ઓકે. આ પેન ના હોય તો તમે બેઝિક જેમ હાંડવો બનાવતા હોઈએ છીએ એમ પણ બનાવી શકો છો. હવે બધામાં થોડું થોડું તેલ લઈશું. આને એકદમ ક્રિસ્પી કરવાના છે. ઓકે. એટલે બધામાં અડધી ચમચી તેલ લેવાનું છે. તેલને એકદમ ગરમ થવા દઈશું. આમાં ઇન્ડિવિજ્યુઅલ જ વઘાર કરવાનો છે. ઓકે. જેમ હાંડવામાં એક સિંગલ વઘાર કરતા હોઈએ એવું નહીં, બધામાં ઇન્ડિવિજ્યુઅલ થોડું એડ કરીશું. ઓકે. એટલે જ્યારે હું રાઈ એડ કરીશ તો બધામાં એક સાથે એડ કરીશ. બધામાં થોડી રાઈ નાખીશું. એવી જ રીતે બધામાં થોડું જીરું નાખીશું. ચપટી હિંગ. મેં મીઠો લીમડો છે એને પણ ઝીણો સુધારી દીધો છે, જેથી કરીને આ ઇન્ડિવિજ્યુઅલમાં નાખવાનું છે એટલા માટે. તલ, તો ઇન્ડિવિજ્યુઅલ આવે તો એક મોટી ચમચી આની અંદર ખીરું એડ કરી દેવાનું છે. ઓકે. આ રીતે હાંડવો બનાવવામાં યુ કેન નેવર ગો રોંગ. ઘણીવાર હાંડવો પલટાવવામાં બધાને પ્રોબ્લેમ પડતો હોય છે, ક્યારેક તૂટી ગયો, એ કશું જ નહીં થાય. સીધા ઇન્ડિવિજ્યુઅલ પોપ્સ બની ગયા પછી એને પલટાઈ દેવાના. તો બસ હવે એને એકદમ ધીમા ગેસ પર, પહેલું પડ છે એટલે ધીમા ગેસ પર થવા દેવાનું. પછી બીજી બાજુ જ્યારે કરીશું ત્યારે ફાસ્ટ ફ્લેમ પર કરવાના છે. ઓકે. સો ઉપરથી તું જોઈ શકે છે એકદમ સરસ જે એનું ડાર્ક ગ્રીન થઈ ગયા છે, એટલે ઉપરથી કૂક થઈ ગયા છે. ઓકે. હવે ખાલી એને બીજી બાજુ ક્રિસ્પી કરવાના છે. એને પલટાઈ દઈશું. અત્યારે હું સ્ટિકથી પલટાવું છું, તમે ઈચ્છો તો ફોર્કનો યુઝ પણ કરી શકો છો. ઓકે. સો બસ આ બીજી બાજુ આને વધારે વાર નહીં લાગે. સો જસ્ટ 5 મિનિટ્સ. ઓકે. કારણ કે ઓલરેડી એક સાઈડનું પડ એકદમ ક્રિસ્પી છે, એટલે બીજી બાજુનું આટલું બધું ઓવર ક્રિસ્પી નહીં થવા દઈએ. ઓકે. અને આને બી સ્લો ફ્લેમ પર જ કરવાનું? હા, સ્લો ફ્લેમ પર જ. એટલે ફાસ્ટ ફ્લેમ પર કરી શકો છો, પણ પછી બહુ જલ્દી એ થઈ જશે. અત્યારે તું જોઈ શકે છે સ્લો ફ્લેમ છે તો પણ, કારણ કે આ જે પ્લેટ છે ને આયર્ન પ્લેટ છે, એટલે ઇટસેલ્ફ ગરમ હોય. ફાઇનલી બધા જ પોપ્સને સર્વ કરીશું સીધા પ્લેટ પર. વાહ. મને હાંડવો તેલ સાથે મેથીયા મસાલાઓ પબરાઈને ભાવે છે, એટલે આની ઉપર થોડોક આચાર મસાલા સ્પ્રિંકલ કરીશું. ઓકે. તો બસ સરસ મજાના હાંડવા પોપ્સ તૈયાર છે ને એને કેચઅપ સાથે, ગ્રીન ચટણી સાથે, કસાઈની પણ સાથે સર્વ કરી શકો છો. વાહ. આ હાંડવા પોપ્સ જોઈને તમને પણ મોઢામાં પાણી આવી જ ગયું હશે.
જેમ મને આવ્યું છે. હવે તમારે શું કરવાનું છે? એને ઘરે બનાવવાના છે. તો ઘરે બનાવવા માટે રીત લખી લો. ચાલો. હાંડવા પોપ્સ બનાવવા માટે જોઈશે લીલી પેસ્ટ બનાવવા માટે કોથમીર 1 વાટકી, ફુદીનો 1 વાટકી, લીલા લસણનો લીલો ભાગ 2 મોટી ચમચી, લીલા લસણનો સફેદ ભાગ 2 મોટી ચમચી, લીલા મરચાં 2 નંગ, આદુ 1 મોટી ચમચી, પાણી જરૂર મુજબ. ખીરું બનાવવા માટે જોઈશે સોજી 1 વાટકી, દૂધીની છીણ અડધી વાટકી, અધકચરા ક્રશ કરેલા મકાઈના દાણા અડધી વાટકી, છાશ 1 મોટી વાટકી, તૈયાર કરેલી લીલી પેસ્ટ 3 મોટી ચમચી, તેલ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું અડધી ચમચી, ધાણા જીરું 1 ચમચી, ફ્રૂટ સોલ્ટ 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, ખાંડ 1 ચમચી. હાંડવો વઘારવા માટે જોઈશે તેલ 1 થી 2 ચમચી, રાઈ 1 ચમચી, જીરું 1 ચમચી, હિંગ 5 ચમચી, સમારેલો મીઠો લીમડો 1 ચમચી, તલ 1 થી 2 ચમચી. સર્વ કરવા માટે જોઈશે મેથીયો મસાલો અને ટમેટો કેચઅપ. હાંડવા પોપ્સ બનાવવાની રીત. સૌપ્રથમ લીલી પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં કોથમીર, ફુદીનો, લીલા લસણનો લીલો ભાગ, લીલા લસણનો સફેદ ભાગ, લીલા મરચાં અને આદુ લઈ ક્રશ કરી પાણી ઉમેરી ફરીથી ક્રશ કરી લીલી પેસ્ટ તૈયાર કરી લો. ખીરું બનાવવા માટે બાઉલમાં સોજી અને તેલ લઈ તેને મિક્સ કરી તેમાં છાશ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં દૂધી, મકાઈ અને તૈયાર કરેલી લીલી પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં મીઠું, લાલ મરચું, ધાણા જીરું, ફરી તૈયાર કરેલી લીલી પેસ્ટ તેમજ છાશ ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં ફ્રૂટ સોલ્ટ, લીંબુનો રસ અને ખાંડ ઉમેરી મિક્સ કરી 10 થી 15 મિનિટનો ખીરાને રેસ્ટ આપી દો. અપમ પેનમાં તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો, તલ અને તૈયાર કરેલું ખીરું ઉમેરી બંને બાજુથી બદામી થાય ત્યાં સુધી કૂક કરી હાંડવા પોપ્સ તૈયાર કરી લો. સર્વિંગ પ્લેટમાં હાંડવા પોપ્સ લઈ ઉપર મેથીયો મસાલો ભભરાવી ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે હાંડવા પોપ્સ. જાત જાતના અને ભાતના પરાઠા તો બનતા હોય છે, પરંતુ દરેકને એ પ્રશ્ન હોય છે કે પરાઠા બનાવતી વખતે સ્ટફિંગ જે છે તે બહાર આવી જાય છે. તો આપણા જ એક વ્યુઅર પોરબંદરથી આશાબેન કે જેમણે એક બહુ જ સરસ મેજિક મંત્ર બતાવ્યો છે કે તમે જ્યારે પણ પરાઠા બનાવો ને તો પરાઠા બનાવવા માટેનો જે લોટ છે તે થોડો સોફ્ટ આપણે બનાવવાનો છે અને અંદર જે પણ તમે પૂરણ બનાવો તે થોડું ડ્રાય રાખવાનું છે. મોઇશ્ચર નહીં હશે તો બટ ઓબ્વિયસ છે કે જે પરાઠાનું સ્ટફિંગ તમે ભરીને એને વણો છો તે બહાર નહીં આવે. બહુ જ સરસ મેજિક મંત્ર છે આશાબેન, અને મેં જેમ કર્યું એ પ્રમાણે પણ તમે કરી શકો છો કે જ્યારે પણ તમે લોટ બાંધો ને તો ત્યારે લોટ બાંધતી વખતે ક્યારેય એની અંદર મણ એડ નથી કરવાનું. જો તમે મણ એને લોટ બાંધતી વખતે એડ ના કરો અને ત્યાર પછી લોટ બંધાઈ ગયા પછી, અને હા સોફ્ટ લોટ બંધાઈ ગયા પછી એને થોડું વધારે તેલ લઈને સરસ રીતે મસળી લેવો, એને કેળવી લેવો સરસ રીતે. 15 થી 20 મિનિટ માટે એને રેસ્ટ આપો અને ત્યાર પછી જો તમે પરાઠા બનાવશો ને તો લોટની અંદર એક સરસ સ્ટ્રેચીનેસ આવશે અને જેને લીધે તમારા પરાઠા વણતી વખતે સ્ટફિંગ બહાર નહીં આવે. અને બીજી વસ્તુ, પરાઠાનો લોટ બાંધો ત્યારે ઘઉંનો લોટ ભલે તમે લો છો પણ થોડા પ્રમાણમાં મેંદો પણ એડ કરજો, તો તેને લીધે પરાઠાના લોટને થોડી એક્સ્ટ્રા સ્ટ્રેચીનેસ મળશે. તો છે ને એકદમ સરસ મેજિક મંત્ર. આ બંને વસ્તુનું ધ્યાન રાખજો અને સરસ મજાના પરાઠા આ વિન્ટરમાં તમે માણી શકો છો. લે ભાઈ, પેલો ફોટો જોયો કે નહીં? હા એ જ, એની જ વાત કરું છું. પણ હા હવે એટલે અમારા છોકરાઓને કેવું હોય કે આવું ગોસિપ ના કરીએ, પણ આવું સરસ મજાનું ખાવાનું મળી જાય તો ગોસિપ કરવાની મજા જ કંઈક અલગ હોય. અને જ્યારે તમે પણ ગ્રુપ સ્ટડી કરવા બેસો ને તો આવી કંઈક મસ્ત મજાની વાનગી બનાવીને જજો, એટલે ગ્રુપ સ્ટડી બી થશે અને ખાવાનું પણ થઈ જશે. અને હા, તમે જે કરેલી ગોસિપ અને આજની જે ડીશ છે એના બધાના રિવ્યૂ અમને આ સરનામે મોકલી આપવાના છે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.